મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપ આકરા પાણીએ. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની ઝાટકડી કાઢી. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગુજરાતમાં પ્રાદેશિક અસ્મિતાના મુદ્દે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુજરાતીઓ માટે અભણ શબ્દનો પ્રયોગ કરવામાં આવતા વિવાદનું વંટોળ ઊભો થયો છે. આ વિવાદાસ્પદ નિવેદનને પગલે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ અત્યંત આક્રમક વલણ અપનાવી અને કોંગ્રેસના નેતૃત્વ પર આકરો પ્રહાર કર્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ નિવેદનની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ વારંવાર ગુજરાતીઓ અને ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશની સર્વોચ્ચ પદ પર બિરાજતા નેતાઓ જ્યારે જનતા માટે આવા હીન શબ્દોનો પ્રયોગ કરે છે ત્યારે તેમની સંકુચિત માનસિકતા છતી થાય છે. જગદીશ વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતીઓ પોતાની મહેનત અને બુદ્ધિ પ્રતિભાથી વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે તેમને અભણ કહીને સંબોધવા એ સમગ્ર રાજ્યની પ્રજાનું ઘોર અપમાન છે. આ ટિપ્પણીને પગલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય સમીકરણો પ્રભાવિત થવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. ભાજપ આ મુદ્દાને જનતા વચ્ચે લઈ જઈ અને કોંગ્રેસને ઘેરવાની રણનીતિ ઘડી રહ્યું છે, જ્યારે સામાજિક સંગઠનોમાં પણ આ નિવેદન પ્રત્યે છુપ્પો રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અસ્મિતા અને સન્માનના આ મુદ્દાને કારણે આગામી દિવસોમાં રાજ્યનું રાજકારણ વધુ ઉગ્ર બની શકે છે, જેની સીધી અસર મતદારોના વલણ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. They are very clever. They are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેવા ગુજરાતી નેતાઓ સામે સીધી રાજકીય લડત ન આપી શકનારા હવે ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે. માત્ર ગુજરાત નહીં, દેશ વિદેશમાં રહેતા તમામ ગુજરાતીઓનું વારંવાર અપમાન એ ગુજરાતી ક્યારેય સહન નહીં કરે. આ નિવેદનથી કોંગ્રેસની ગુજરાતની વિરોધી માનસિકતા ફરી બહાર આવી છે. અગાઉ પણ ટીએમસીના સાંસદ દ્વારા ગુજરાતીઓને સ્વતંત્ર સેનાનીઓ અંગે અપમાનજનક નિવેદન કરાયું છે. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતીઓના વિશાળ યોગદાનને શું ખડગે ભૂલી ગયા છે કે પછી ગુજરાતના વિકાસને અહીંની એકતા સામે ગભરાયેલા છે? ગુજરાતની સાણી અને સમજુ જનતા છેલ્લા 27 વર્ષથી એ ગુજરાતની તિજોરી પર એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. દેશની 140 કરોડ જનતાએ દેશની તિજોરી પર ત્રણ વખત એ કોંગ્રેસનો કાળો પંજો પડવાતો નથી. ત્યારે દેશને આઝાદી આપવામાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે, જેમણે સ્વતંત્ર આંદોલનમાં પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું. આઝાદી પછી પણ દેશના 562 રજવાડાઓને એક કરી ભારતને અખંડતા જાળવી રાખવાનું અભૂતપૂર્વ કામ કર્યું હોય તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું સનાતન અપમાન છે. વિશ્વભરમાં રહેતા તમામ ગુજરાતીઓનું અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેને તેમના તમામ કોંગ્રેસીઓને, સોનિયા ગાંધીજીને, રાહુલ ગાંધીજીને પૂછવા માંગુ છું કે આવો ગુજરાતમાં પછી ખબર પડશે. આ વખતે અભણ કહેવાયેલી જનતા તમને ચોક્કસ જડવાતોડ જવાબ આપશે. ગુજરાત કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે જો આ મામલે માફી નહીં માંગે તો પછી ગુજરાતની જનતા પોતાનો કરારો જવાબ આપશે. ફરીથી રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે 6.5 કરોડ ગુજરાતી નહીં, દેશ વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓની માફી માંગે.
ખડગેજી આનો જવાબ આ બંને ગુજરાતીઓ તમને ભારે પડશે લખવો તો લખી રાખજો.